નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 25/12/2024. આજે આપણે આવીએ છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના આંબલા ગામે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે સુરેશભાઈ વેગડ. ખેડૂત મિત્રો, નજરે દેખાઈ જશે સરગવાનો પાક છે અને એની અંદર જે છે આપણી પ્રોડક્ટ P1 આવે એનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત રિઝલ્ટ મેળવેલું છે. તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ, ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ. એક તમારું આખું નામ બોલો. સુરેશભાઈ જીવરાજભાઈ વેગડ, મારું ગામ આંબલા, તાલુકો શિહોર, જિલ્લો ભાવનગર. એક તમારો મોબાઈલ નંબર આપી દો. મારો મોબાઈલ 73 59 72 55 03. આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે. જે કોઈ ખેડૂત મિત્રોને P1 દવા વિશે માહિતી મેળવવી તો ચોક્કસ સંપર્ક કરજો. તમારે જે છે આપણે કેટલા વીઘામાં સરગવો છે? મારે અત્યારે હાલમાં 2.5 વીઘાનો છે. 2.5 વીઘા. અને 16 થી 16 અને હાર વચ્ચે કેટલું અંતર છે? રાખ્યો છે 7 ફૂટનો ગાળો અને આમ 12 ફૂટનો રાખ્યો છે. મિત્રો 7x12 નું જે છે યોગ્ય અંતર જાળવેલું છે. આપણે આ કઈ વેરાયટી છે? આપણે આ ઘરની જ છે, ખુદની જ તે. બરાબર છે. અને અમારે 15 થી 10 વીઘાનો હજી છે પડખે બાજુમાં ઘરનો જ તે. બીજો ખાસ કે આની અંદર તમે અગાઉ જે છે આપણે કેવા પ્રકારના ખાતરો વાપરેલા? દેશી ખાતર ને DAP ભર્યું હતું ને એક વખત યુરિયા આપ્યું હતું. બરાબર છે. આની અંદર કટિંગ કેટલી વખત આપેલા? કટિંગ આપ્યું લગભગ 11 થી 12 કટિંગ આપ્યું છે. બરાબર છે. તો હવે તમને સુરેશભાઈ પૂછવાનું છે, વચ્ચેના ગાળામાં આપણે શું તકલીફ હતી? મારે વચ્ચેમાં જવાન નહોતું થાકું, નકરું ફૂલ એમનામ પડતું અને ખરની થોડીક પ્રોબ્લેમ હતી. બરાબર છે. પછી મેં આ ભાઈની પરિચય લીધી, ઉમેશભાઈની. કીધું મારે આ પ્રોબ્લેમ છે, કીધું જવાન નથી થતું, ખર છે, કીધું તે મને એને સલાહ આપી છે, એની સલાહે હું ચાલ્યો છું. બરાબર. તમને કઈ દવાની ભલામણ? મને PM ની અને એક તારાની. એક તારા જે આવે છે ખેડૂત મિત્રો, સારામાં સારી જે આપણે પ્રોડક્ટ આવે છે આ મેથોમના નામથી આવશે. એનું બહુ સુપર રિઝલ્ટ છે, ભાઈના ફિલ્ડમાં મળ્યો છે. આપણે જે ધનેડા હોય, ગળો હોય, લીલા તડતડિયા, ગળો માટેની બેસ્ટ દવા છે. ખરાવ હાવ બંધ થઈ જાય છે. બરાબર છે. તો હવે જે તમારે ફ્લાવરિંગ હતું પણ આપણે સિંગ નહોતી બેસતી, પણ હવે તમે આની અંદર કેટલા સ્પ્રે કર્યા? અમે 3 પ્રેસ કર્યા, ત્યાં મારો આ પ્રોબ્લેમ રિઝલ્ટ આવી ગયું છે. મારે નજર સામે છે, આપણે કોઈ છેતરીને નથી ઓલું કરતા. બરાબર. તમને ખાસ આપણે રિઝલ્ટમાં હું બતાવું. રિઝલ્ટ જવાન ફૂલ પુષ્કળ મારે. ખેડૂત મિત્રો, આપ કેમેરામાં પણ જોઈ શકો છો કે આપણી જે P1 દવાના રેગ્યુલર 3 જે સ્પ્રે આવ્યા, કેટલા ml નાખીને સ્પ્રે કર્યા? એમાં 45 થી 40 ના નામે ખેલા છે. ખેડૂત મિત્રો, 40-45 ml નાખી અને સ્પ્રે કર્યો. આજે આપણે ખ્યાલ છે ગુજરાતમાં સૌથી મોટી જો સરગવાના પાકમાં સમસ્યા હોય તો એ જે છે જવાળની છે, એટલે કે નવી જે છે શીંગો નથી બેસતી. પણ આપ જોઈ શકો છો કેમેરામાં કે આપણું જે P1 ના રેગ્યુલર સ્પ્રે આવ્યા એમાં જે જબરજસ્ત છે નવું જવાણ જ જે છે, નવી શીંગો જેટલી બધી આપ કેમેરામાં પણ જોઈશો એટલી બેઠી છે. આપણે તો અમારા અન્ય ખેડૂત મિત્રો વાપરે તો કઈ વાંધો નહીં ને આમાં? ના, હું તો ખેડૂતને જ કહું છું, ભારે દવા ન વાપરો. આ દવા સારામાં સારી દવા આવે છે. બરાબર છે. કોઈ જાતની નુકસાની નથી આવતી, મધુમાખીને નુકસાની નથી આવતી. અને તમારે આ જો મારે નજરે મારે એ ભાઈનો ઉતારવું છું કે જોઈ જવો તમારી નજરે. આપણે બીજો ખાસ કે આપણે કે તમે કટિંગ આની અંદર કેટલા આપેલા છે? મેં એમાં 12 થી 13 કટિંગ તો હું કહું છું. હું તો કટિંગ કરવાનું કહું છું, જેટલું કટિંગ થાય એટલું ઉત્પાદન થાય છે. ખેડૂત મિત્રો, આ જ પરફેક્ટ જે પદ્ધતિ છે, જેટલા કટિંગ કરશો સરગવાના પાકની અંદર એટલું જે છે એ આપણને વધારે જે છે ફાયદો. બીજો ખાસ કે સુરેશભાઈ, પિયત બાબતે તમારી શું ભલામણ? પિયત બાબત હું સારામાં સારી કહું છું. હું તો ખેડૂતને બધાને કહું કે PM સાટો, ભારે દવા ન સાટો. ભારેમાં ખરવામાં પ્રોબ્લેમ રહેશે. ઓકે. અને પિયત પાણી આપવું હોય તો કેટલા દિવસ આપવું? 12 થી 15 દિવસનો ગાળો રાખો તેવું. બરાબર છે. વધારે પાણીની જરૂર નથી. વધારે આ સરગવાને વધારે પાણીની જરૂર નથી આવતી. ખેડૂત મિત્રો, સરગવાના પાકમાં જે છે વધારે પિયત આપવાની કોઈ જરૂર નથી. જ્યારે શીંગું મોટી થાય પછી જે છે આપણે રેગ્યુલર સ્પ્રે ની અંદર આપવાનું. જ્યારે જવાળ ન હોય, જેટલું તમે ખેંચથી તમે પિયત આપશો એટલો જે છે. ખેડૂત મિત્રો, બીજું ખાસ કે P1 નું જે છે આ બાજુ આમ લખો. P1 જે છે માર્કેટમાં જે છે વન વે ચાલતી પ્રોડક્ટ બની ગઈ. આજે ગુજરાતભરના મોટા ભાગના ખેડૂતો જે છે વાપરતા થઈ ગયા. કારણ કે એની અંદર જે 16 ને 17 પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત પડે એ બધા જ પોષક તત્વો P1 દવાની અંદર જે છે આવી જાય છે. એટલે જ આવું જે છે આપણે રિઝલ્ટ મળે છે. આપ કેમેરામાં પણ જોઈ શકો કે જબરજસ્ત રિઝલ્ટ મળ્યું. પ્લસ જવાણ નવી શીંગું તો પુષ્કળ પ્રમાણમાં જે છે બેસેલી છે. બીજો આપણે રોટસ વાડી છે વાક્ય આશ્રમ રોડ ઉપર વાડી છે મારી. બરાબર છે. કોઈ ખેડૂત મિત્રોને વિઝિટ કરવી હોય તો આવીએ કે? હા, વિઝિટ કરવી તો આવીએ કે તમારે. ખેડૂત મિત્રો, રોટસ વાડી છે. કોઈ પણ ખેડૂતોને જો આપણે નજીક ના હોય અને તમારે વિઝિટ કરવી હોય તો પણ તમે આવી શકો છો. તો ખેડૂત મિત્રો, બીજું ખાસ કે જે આપણે સરગવાના પાકની અંદર જે ફૂલ જે છે આપણે સુકાઈ જઈને ખરી જતા હોય છે, તો એના માટેની અક્ષીર દવા છે મેથોમ આવે છે. આ તમારે પંપે 10 ગ્રામ નાખીને સ્પ્રે કરવાનો. બીજું એની ભેગું ફૂગનાશક અને આ P1 દવા. એટલાનો તમે સ્પ્રે કરશો
એટલે તમારે ખરવાનું પ્રમાણ ઓછું થઈ જાય છે, રોગ જીવાત છે એ કંટ્રોલ થઈ જાય છે, ધનેડા ટાઈપ જીવાત હોય, થ્રીપ્સ હોય, આ બધું જે છે કંટ્રોલ થઈ જાય. 5 દિવસમાં રિઝલ્ટ આવશે. હા, 60 દિવસે 5 દિવસે તમારે ખરવાનું કે ધનેડા ગળો જે બધું છે ને એ બધું ઓલું હાવ થઈ જશે. મારી પાસે નજરે રિઝલ્ટ છે. બરાબર છે. 5મા દિવસે 5મા દિવસે 100% ખેડૂત મિત્રો 5મા દિવસે જે છે રિઝલ્ટની શરૂઆત થઈ જશે એની અંદર. તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આવેલ જે બેલ આઇકોન છે દબાવજો, જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે. ઓકે, જય હિન્દ.